અમદાવાદના બોપલ આંબલી વિસ્તારમાં એક બેફામ કાર ચલાવનાર રિપલ પંચાલને જામીન મળી ગયા છે. ઘટનાના 24 કલાકમાં આરોપી રિપલ પંચાલે જામીન પર મુક્ત કરાયો છે. જાણકારી મુજબ અકસ્માત બાદ આરોપી રિપલ પંચાલે કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે રિમાન્ડની માંગ ન કરતા 15,000ના શરતી જામીન પર રિપલ પંચાલે મુક્ત કરાયો છે. ગઈકાલે અમદાવાદના આંબલી બોપલ રોડ પર ઓડી કારના ચાલક રિમ્પલે નશાની હાલતમાં બેફામ કાર ચલાવીને 4 થી 5 વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી હતી. રિપલ પંચાલે પીક અવર્સમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો કે જેને કારણે લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીએ આ મામલે એક વિડીયો પણ બનાવ્યો હતો. આ ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી. મહત્વનું છે કે જેની બેદરકારીને કારણે વાહન ચાલકોને ઈજા પહોંચી, વાહનોને નુકસાન થયું. 2 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ થયા. પીએસઓ ઇન્ચાર્જ પીઆઈ સામે તપાસ ચાલી રહી છે. એ રિપલ પંચાલે માત્ર 24 કલાકમાં જ ₹15,000ના બોન્ડ પર જામીન મળી ગયા. પોલીસે રિમાન્ડની માંગ ન કરી એટલે આરોપીએ જામીન અરજી મૂકી અને કોર્ટે જામીન આપ્યા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.